જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. અને 8:30 જેવો ટાઈમ થયો છે, 8 નથી થયા. અને આજ તો ઝાકર ધીમો ધીમો હે. ઠંડી થોડીક ઓછી, એટલી બધી હતી બાદ ઠંડી નથી. અને ઝાકર હે, હવામાનમાં એકદમ ચોખ્ખું હવામાન નથી. એટલે શિયાળાનો તો આવું જાયલા કરતું હોય, થોડાક દી ચોખ્ખું હવામાન હોય, થોડાક દી ઠંડી વધારે હોય. ઠંડી વધારે હોય ને ત્યારે ચોખ્ખું હવામાન, ઝાકર જેવું હોય ને ત્યારે જરાક ઠંડી ઓછી પડી જાય, વહેલા કરે. અને આજ છે રવિવાર એટલે કાલ આપણે હાંજના ઘઉં વાઈ દીધા હતા અંધારે, બરાબર. એ વિડીયો તમે નહીં જોયું હોય કદાચ. એટલે એ ઘઉં વહી ગયા ને એનું આજ બધું બંધાર કામ કરવાનું. આજ રવિવાર છે, પછી પાછું પાયુમાં હે ને લગ્ન છે હમણાં. એટલે આજનો દી જો કામ થાય એવું, પછી 2 દી કામ નહીં થાય. એટલે આજ બપોર લગ્ન બાંધી બાંધીને પછી બપોર હરખું આવે ને તો પાવાનું ચાલુ કરી દઉં. બાકી રહેશે કાલ પાછું ને બીજું આજ હાંજ પડે ને ના જજા પછી પાઈ દેવાનું, એવો વિચાર હે. તો અત્યારે તેમાં હવનું પોતપોતાનું કામ કરવા માંડ્યા. એમાં નવરા થઈને સીધા પછી જઈશું ખેતરમાં. સંજોબેન કતારમાં ઠામડા ઉડકવા માંડ્યા. એ તો એવું જ હોય. બે ભાઈબંધ દવા માંડો કડકમાં તો હોય જાય. હાલો પછી ધોરિયા બાંધવા પેરા થાય ઘઉંના. એમ કીએ તો કડક બીજે વાયર ને અહીંયા કામ ન કરવા દેતી. રામ રામ, જય માતાજી. આજ રવિવાર છે એટલે છોકરા હે ને ટેકો દીશે એટલે ઠામડા ધોશે ને ઉડકશે. પછી પાવડો લઈને લઈ જાવ પડામાં કામ કરે. પાવડો લઈને આજ કામ કરાવવાનું. નક પહેરું નથી થાય, ભેગું નહીં થાય. આજનો જે છે આજનો કામ કરવાનું થાય. પાયુમાં લગન છે એટલે અહીંયા જવું પડે. કડીક કામ કરાવશું. કડીક 10 વાગે કામ કરાવે એટલે વાંધો ન આવે. જો મોહને આજ ઠામડા ઉડકશે. ઉડકતા મોહન આવડે એવું હે. બા આજે જો સિરાવે. બા થોડાક મોડા ટાઈટ ના ઉઠા હતા એને હવે સિરાવાનું. એને પર બધે જે એમને પીડ્યું છે જો હે ને, પથારી પોદરા ને બધી દોઈ તો વેલી લી અંધારામાં. ને આ બાજુ અમારે ટબુડી ખોર ખાય, ખાતી જ નહીં, એમને પીડ્યું. હે ટબુડી, એ ટબુડી ખોર નથી ભાવતો? હે ખોર નથી ભાવતો? ઊભું નથી થવું ભાઈ, બે હીરે ને ટાઈટ નહીં લે થોડો ઓટાડ દે ટાઈટ. ટબુ ખોર ખાવા માંડો. હા જા મેલા ખોર ખાવ. ટબુ દેવડી કાઢતી ખોર ખાવા માંડને. ટબુડી ગોપી જો બે જઈને અહીંયા રહેતા અહીં બાંધી, અત્યારે અહીંયા ફેરવારી એના ખેલે ટબુને બાંધી. હા આ ટબુ અમારે બહાર જાજો ને બાવરો હોય નકર તો ખીલો અંબોરીને વહી જાય. પગાને ને ઓલી બે મોટી ને બધી અહીંયા બાંધી. એટલે હરખા થજો. એટલે ઊંધા મેલ. હા એટલે કેટ થાય ને ભાઈ બોન બે ઠામડા ઉટકી નાખેલા હમણાં નવરા થઈ જાય. બાકી બાર ને ટાયર ને નથી થવી કે ટાયર ના તમે જાઓ કઈ સુલે બેહો કહી દે. દૂધ વાળા નીકળ્યા. હાલો દૂધ બધાનું એક જણા ફરવા જવાનું. 4 3 ભત્રીજા ને 1 કાકા બધા વારા ફરતી જાય. જો અમારે જો આવી રીતે તમારે કામ કરે આમ જો. ઊંધા જ મેલવાના હોય એમ થોડું હાલે. હરખા ધો.
ઝડપ રે કાંજી ઝડપ રે એ તમે ઝડપ રાખ હાલ ખેતરમાં ધોરિયા બાંધવા જવું કયો કા ખાવાનું કામ પૂરું થઈ જાય હાલ હું પાવડા બડા ગોતીને રાખ ત્રણ નહીં હોય બે હજી અત્યારમાં જાકેટ તો કાઢી નાખ્યું કીધું હે ને પાવડેથી ધોરિયા બાંધાય એટલે આમથી ગરમી થાય અહીંયા જઈને તરત કાઢો ઘરે જ મેળવી દીધું નરજકું આપણે આ રીતનું આવડો થઈ ગયો તાણ પાણી પાઈ દીધા વચમાં થોડાક તાણ પડવા દે ને પછી ખાતર નાખીને પાવું સુરત દાદા લાગશે અત્યારમાં ચોખ્ખું મને એકદમ નથી અમારે સાયકલ આવી જાઓ વાડીમાં પાણી વારી જાઓ એમ નિખિલ ભાઈ બધા છોકરા અત્યારમાં સાયકલ ફેટાવતા હોય કારણ કે ટાયટ હોય ને તો સાયકલ ફેટાવે ટાયટ ઉડી જાય અને બધું કામ તો એ જો મારા પપ્પા ઘઉંમાં ધોરિયા બાંધે છે રણકોર મારા પહેલો બાંધે મારી મમ્મી તો વાસીદું કરે છે પછી હમણે આવશે નામ તું હરે એટલી આવી છે રણકોર જ કપ્પા ઉભો છે રણકોર તો રામ રામ ને જય માતાજીનો જો ઠામડા એનું જેવી છે અને મારી મમ્મી તો વાસીદું કરે છે ને આમ મારા પપ્પા ને મારા ભાઈલા જો ધોરિયા બાંધે છે ઘઉં વાવ્યા છે ને તે જો આટલો કપા ઉભો છે કાઢવાનું બાકી છે ને એ બધામાં ઘઉં વાયા છે અને જો સુરત દાદા નથી દેખાતા હાલત ને દેખાડો થોડાક દેખાય અને જો તું રહી આવી છે અને ધોરિયા વાળા ઘડીક ઊભા રહી ગયા થાકી ગયા છે બધે બાંધી દીધા છે આમ સ્ટ્રેટ કારખાના પારી લાગી અહીં જો ધોરિયા વાળવાનું ચાલુ થઈ ગયું છે ધોરિયા ટ્રેક્ટરે બાંધ્યા પણ થોડા ખમા કરવા જોઈએ આગળ છે ટ્રેક્ટરે બાંધી થોડાકમાં કરવા પડે એવું કઈ ચાલી નહીં મારે જમા કરી નાખે ને તો પાણી આવેલું ઓલું જરા પારીએ છેતવડું જવાન જાય ને આગળ મારે થવા દી નો થવા દે ઉલાઈ રે જાય વેલા ઉઠી બાંધવા કામ થાય મોડું થઈ જાય પછી રહી જાય તો વેપટ થાય બહુ ઢેફા નહીં નથી ઢેફા બહુ હોય તો જો દેવનસિંહ ને ખવાયા હે તો ઉગી ગયા છે બધા કોટા નીકળી ગયા હે તો મોટા જબરા થઈ ગયા હે ઠેઠ અહીંયા અડધક લગી દો હે નામ ઠેઠ શેઠે 11 વાગી ગયા હે ને હવે જો સવારના માંથી ધોરિયા બોરિયા બધા બાંધી નાખ્યા હે અને બધું હમું કરી નાખ્યું હે થોડું ઘણું જે બાકી હોય ને આપણે થોડીક ધોઈ લીધી હોય આપણે કેરી જો આ પારી કરવા એટલે અહીંયા ઘઉં બાઉં મેં નાખી દીધા બધે એટલે હવે ખંપારીને હમું કરવાનું રહ્યું છે મારા મમ્મી ને પપ્પા બે જો કરે હમું ને પછી હવે ચાલુ કરવાનું પાણી એટલે વાહે પછી બધું પીતું જાય ને અહીંયા કોરવા છે એટલે થોડુંક વારે લાગે બે ખંપારી લઈ આયા જલ્દી થાય ને એક જણું થાકી જાય ખંપારી વાળા હવે કાંઈ કીધું થોડાક નાકા હમા કરવાના શું કે ધોરી આપણે નાખી દીધા તો ઓલા પાવડે બે બાજુ પારી ચડાવી ઓલો ધોરિયાને બે બાજુ પારી ચડાવી વચમાં ધૂળે નથી મૂકી આ નાખો ને ઓલ બાજુ એટલે બે જણા ખંપારી વાળા હોય ને મોહને ઘઉં તો વેરી વેરા
એટલે આલ બાજુ હું હમણાં કરું, આલ બાજુ તો પપ્પા પાણી ચાલુ કરી દેલા. હું હરા બે કેરા હમણાં કરી નાખ્યા એટલે બે બાજુ ધોરિયામાં ટાટું થઈ જાય ને તો હમું કરી નાખ્યું એટલે પોપટ પાર નાખા અમારે મોહને પોપટ પહેર્યો, ભૂંગરી પહેરી, 4 આખા. 4 મરની માખી કાઢી, એક અહીંયા એ ઓયા રહ્યો ને અહીંયા સાટતો તો ઘઉં બે ઓયડા કાઢી. એ હાલો હમણાં બતાડો. જો હાલ બાજુ અમારે મોહને ભૂંગરી પહેરી, ભૂંગળી ના પહેરી, ગાદો સોપડો છે. એક અહીં કાઢી એ પાછળ એટલે અહીંયા આ માટી રહી ને એ હુકાઈ જાય ને એટલે કડક થઈ જાય, જમવા કાંઈ નથી, કાંઈ બીવાનું ન હોય છોકરા. એક અહીંયા કાઢી, એક અહીંયા કાઢી, એક અહીંયા કાઢી, બે વાહે ને બે આયા. હા 4 કાઢ્યું. 4 કડી ગઈ. હોજો ન સાડે સારું, નકર કાલ ભણવા જશે ને તા પોપટ પાડીને જશે કે મોહન આ શું કાન જાજો કીધ ખાયું, શેરો બેરો ખાતો લાગે, તાજો થઈ ગયો કાન ને વાળ ને હતી. તડકો યાન જો થઈ ગયો છે. તડકો થાય કે ન થાય, ઘઉં પાવાના જ છે. ધોરિયા કર્યા ને એટલે અંધારામાં ન લેવાનું, જો આમાં કંપારી હમું કરે બારે બારે લઈ લે એટલે હાલે. હાલો આપણે હે ને ઓલ બાજુ કંપારી લઈને વહી જાય ને હવે પછી વારો સડા દઈશ મા દીકરા બેન. હાલો કે કેટલું ખમું કરી નાખ્યું નીચે ઉભા ઉભા વાંગા ઠોકો. અહીંયા આવી રીતે ખાલું હોય ને ઘઉં મેં છાંટી દીધા છે તો એ માથે નાખ દે ને એટલે ખાડો જેવું એ બુરાઈ જાય, ઘઉં ઉડી જાય, ઉગી જાય. હે ટાકો ભૈરો જ છે. વિયાય આવે જો આપણે ચાલુ કરવા વાલ. આખો ટાંકો ભર્યો જો સેવાનો. વાલ થોડો ઓલો થઈ ગયો, કામ બીજો સડાઈ દે, સાફ કરી ત્યારે સડાઈ દે, એટલો જ ખોલવાનો, ફૂલ ખોલ નાખો, કાયા કામ પડી જાય. કરી દીધું જો પાણી ચાલુ, હવે જાય છે વારવા પાણી. વાર છે એટલો એમથી વાર લાગશે. હે તો મિત્રો અત્યારે બપોરનો 1 વાગી ગયો અને આજ થોડીક ઠંડી ઓછી હતી ને એટલે તડકો પણ થોડોક છે. અને અમે લાઈન પર બધી કમ્પ્લીટ કરી અને 3 આડી હજી બાકી હારો જો કુંસાઈ વીણતા જઈ અને હમું તો કરી નાખ્યું. અને પાવામાં જો 2 આડિયામાં ખાલી 2 કેરા બાકી રહ્યા, બરોબર ને? બરોબર 2 આડિયા બીજી જા 2 કેરા પીવે ને એટલે. ને પાણી એમાં તો વાંધો નથી, હેદ ખાય કા લીલું હોય ને થોડું વાંધો નહીં યાર. લગભગ હજી 2 કારડી નહીં પી જાય, કેટલું ટાંકામાં પાણી નહીં, 2 આરડી પી જાય લગભગ છે. કાલ પાવાનું થાય કરવું બંધ ઘડીક વારા ફરતી ખાઈ એવી નહીં યાર તો યાર
બંધ કરો મારી પાસે ચાલુ જ કરવું જાઉં ચાલુ કરવું પડે. તમે ખાઈ આવો તમારે ન ખાવ મને ખાવા જતી મને ભૂખ લાગી હું ખાઈ આવું મને બહુ બળબડિયા બોલે. તો બડબડિયા જ બોલે ને તો 1 વાગ્યો સવારના 7 વાગ્યા ખાધું હોય વિચાર કરો કેટલી કલાક થઈ આજ પાછા સવારના આવી ગયા હે. પાવડા વારી કીધું કોઈ થાકી ન જાય તમારે બપોર કહો તમે કરતા હો મોહન મંતાઈ ગયા હું હે ને ટાંકો જોયો ટાંકામાં તો કેટલુંક પાણી છે અડધુંક હોય ને તો પછી ઘડીક બંધ કરી દે ને બધા બપોર હારે કરી લે અને જાજુ પાણી હોય તો પછી વારાફરતી ખાઈ લે કારણ કે હાંજ પડતા પડતા તો પાણી ખૂટાડવું પડશે એટલે જોતા વાલ એટલે ફાઇનલી આપણે ઘઉંનું પાણ ચાલુ કરી દીધું કોરવાણ અને વવી ગયા. જઈશ અડધું પી ગયું હા પાણી જોકે લાજ વારો નથી નકર તો બધાય પી જાય એટલે થોડા ઘણા રહી જાય છે એકાદ આડીઓ. ટાંકો એટલે એટલો ફેર પડે ને ટોપમાં પાણી હોય તો વારવા થાય જે પાણી ન હોય તો ટાંકો ટોકમાં પીડ્યો તો એટલે જાજે પી જઈશ.